ચાલો મિત્રો, કેમ છો બધા? મજામાં હશો? અમે પણ મજામાં છીએ. તો આજે આપણે લઈને આવ્યા છે રેસીપી. મસ્ત રીતે આપણે બનાવીશું મેથીની ભાજી. તો આ એવી રીતે મિત્રો બનાવવાની છે કે ડાયાબિટીસવાળા પણ ખાઈ શકે અને નોર્મલ વ્યક્તિ પણ ખાઈ શકે એ રીતની બનાવવાની છે. તો પહેલાં તો આમાં 1 ચમચી જેવું આપણે ઓઇલ નાખીશું. બરાબર, ઓઇલ નાખી અને હવે આને આપણે એકદમ મિક્સ કરી લેવાનું કમ્પ્લીટ અને મોવણ ચડાવી દેવાનું. મતલબ મોવણ ચડી જાય પછીથી એક ધીમા ગેસે આપણે આને કમ્પ્લીટ શેકી લેવાનો છે 2 મિનિટ સુધી ધીમા ગેસે. ઓકે મિત્ર, તો આપણે બનાવીએ ચાલો મેથીની ભાજી. મિત્રો, આપણે લોટ સરસ શેકાઈ ગયો અને ઠંડો પણ પડી ગયો. હવે આને આપણે શું કરવાનું છે, પાછું ગાળી લેવાનું. ચારી લેવાનું. જો આની અંદર નકર શું છે, ગોટી હોય ને એ ચડશે નહીં અને અંદર ફૂટશે નહીં, એવી ને એવી રહેશે. એટલે આને છે ને આપણે આવી રીતે મસ્ત કરી લેવાનું છે, નકર પછી ઉપર ગોટી રહી જાય ને મોઢામાં આવે. સમજાયું? આ રીતે કરવાનું. જો મસ્ત રીતે બદામી કલરનો શેકાઈ ગયો ધીમા તાપે. આ રીતે આપણે કરી લેવાનું. ઓકે મિત્ર, ચાલો તો હવે આપણે જોઈએ કેવી રીતે મેથીની ભાજી બનાવવાની. ઓકે મિત્ર. મિત્રો, આપણે છે ને મસ્ત રીતે આપણે લોટ ચારી લીધો છે. તો આમાં હવે આપણે ઓઇલ નાખવાનું નથી, કેમ કે આપણે અંદર મોવણમાં નાખી જ લીધું 1 ચમચી, એ બહુ જરૂર નથી. તો આપણે મેથી ધોઈને સરસ કોરી કરી લીધી છે. બને ને તો ડાખડા ના નાખશો, પાન ના હોય ને આખા ડૂડકી કાપેલી એ નાખવાની, એટલે મસ્ત તમારા મોઢામાં કંઈ આવે નહીં. તો હવે એને આપણે આની સાથે મિક્સ કરી દેવાનું ચણાના લોટ સાથે મિત્ર. તો હવે એને આ રીતે આપણે મસ્ત રીતે મચેડી નાખવાનું. એક રસ થઈ જાય ને એવું આપણે કરી દેવાનું. આમ એટલે આપણે 2 ચમચા મોટા લીધા હતા અને અડધી પોણી આપણી મેથી છે. તો આ લોટ મસ્ત રીતે આની અંદર મિક્સ થઈ ગયો મિત્ર. જો આ રીતે. તો હવે આપણે એનો મસાલો શું લીધો છે એ બતાવીએ. ડાયાબિટીસવાળા આરામથી ખાઈ શકે મિત્રો. તો આપણે એક લીલી ડુંગળી લીધી છે. આ છે એક લાલ મરચું. પછી 5 થી 6 આપણે લીધા છે લીલા મરચાં. એ આપણે જેમ તીખું ભાવે ને એ આપણી ઉપર ડિપેન્ડ છે. અને થોડું આપણે 1 કટકો ગાજર છીણ લઈ લીધું. અને આ છે લસણ 5 થી 6 આપણે લીધી છે ગાંઠડી. બરાબર. અને હવે જો આપણે આ છે ને 2 ટામેટાનો ગરબ કાપી અને આપણે રેડી કરી દીધો છે. ઓકે મિત્ર, તો 2 ટમેટાં આપણે લેવાના છે દેશી, અને કટકા કરીને કાપીને આપણે નહીં નાખવાના મિત્ર. કેમ કે જો આ ભાજી ગળી જશે. આ ટમેટાં તમે કટકા કરીને નાખો ને તો પછી શું થાય ખબર? આજે પાકી જાય ને એટલે જો આવા છોતરા મોઢામાં આવે પાકી ગયા પછી, એ તો ભાવે નહીં ને મિત્રો. પછી મેં આવી રીતે જો 2 ટમેટાનો પલ્પ કાઢી લીધો અને ગ્રાઇન્ડર મારી દીધું. મસ્ત થઈ ગયું. દેશી ટમેટાં હોય ને એટલે ખાટું મીઠું મસ્ત લાગે. અને ચણાનો લીધો છે ને મિત્રો, એટલે આપણે 2 ચપટી અજમો નાખવો બહુ જરૂરી છે. કેમ કે ચણાનો લોટ કોઈને પચે ના પચે, આપણા વડીલ હોય તો પેટમાં ચોકપણ આવે, પાચન ન કરી શકે. બરાબર. તો અજમો નાખવાથી તમે ગમે એટલો ચણાનો લોટવાળી આઈટમ ખાઓ તો એ તમને નડતી નથી. અને આપણે લોટ 2 વખત પાકાશે. કેમ કે પહેલાં શેકી લીધો અને હવે આપણે અંદર વઘારીશું, એમાં પકાવવાનું છે. ઓકે મિત્ર, તો આપણે મિત્રો ભાજીને વઘારી દઈશું. તો સૌ પ્રથમ આપણે થોડી રાઈ તો નાખવાની જ છે. પછી આપણે નાખવાનું છે અજમો, પણ બળી ન જાય મિત્ર, એનું ખાસ ખ્યાલ રાખવાનું છે, નહીંતર પછી મજા આવે નહીં. હવે આપણે નાખશું લાલ મરચું, જે આપણે લીલું જ આપણે ક્રશ કરી લીધું છે. બરાબર. ઢાંકી દેવાનું તરત મિત્ર, નહીંતર જે આપણો વઘાર ઉડી જાય ને તો પછી વસ્તુ જ આખી સ્વાદ વગરની બને. બરાબર. હવે નાખીશું ગાજર, પછી નાખીશું આપણે લીલું મરચું. બરાબર. પછી નાખીશું લસણ, લીલું લસણ મિત્ર. ન ખાતા હોય તો તમે નહીં નાખો તો ચાલશે. પછી 1 લીલી ડુંગળી નાખી છે. બરાબર. અને એ આપણે મસાલાને આપણે સરસ રીતે હલાવી લેવાનું છે. ગેસ કરી દેવાનો છે
ધીમો મિત્રો. અને જે આપણે ટામેટાનો જે રસ કાઢ્યો હતો ને પલ્પ, એ હવે નાખવાનો છે આ રીતે. અને હવે આને છે ને મસ્ત રીતે આવી રીતે થવા દેવાનું. હવે આપણે નાખીશું મિત્રો હલ્દી, કેમ કે હલ્દી વગર તો લુક આવે નહીં. હલ્દી તો બહુ જરૂરી છે મિત્રો, બરાબર. પછી આવશે સ્વાદ અનુસાર નમક મિત્રો, મેથીનું, અને આ જે મસાલો આપણે કર્યો છે એટલું નાખી દેવાનું છે. હવે આપણે દેશી ટામેટાં લીધા એટલે ખાટા હોય ને મિત્રો, એટલે એની અંદર આપણે આવતી જતી અડધી ચમચી આપણે લીધી છે મોરસ, બરાબર મિત્રો. જો આ બધું મસ્ત થઈ ગયું, મસાલો થઈ જાય એટલે થોડી વાર આપણે ગેસ વધારે કરી દેવાનો. હવે આ થઈ ગયું ગરમ. તો હવે જે આપણે મેથી લીધી છે ને મિત્રો, હવે ધીમો ગેસ કરી દેવાનો. અને મેથીને આપણે મેથી જ ખાલી પકાવવાની છે મિત્રો. લોટ તો આપણો પાકી ગયો છે. આ રીતે મિત્રો આપણે મેથી મૂકી દેવાની છે, બરાબર છે. મેથી પણ પાણી છોડશે અને અંદર આપણે જે લસણ ને બધું નાખ્યું એ બી છોડશે. એટલે મિત્રો હવે છે ને આપણે ઓનલી 2 થી 3 મિનિટ આપણે ઢાંકીને રાખવાની છે. ઓકે મિત્રો આપણી મેથીની ભાજી બની ગઈ છે રેડી. જો સુપર. પાણી અંદર નાખવાનું નથી, બિલકુલ નથી. આપણે ઉપર મૂકવાનું, બરાબર. ઓનલી 2 થી 3 મિનિટ આપણે રાખવાનું છે વઘાર કરીને. પછી આપણે ધીમા ગેસે, સાવ ધીમા ગેસે રાખજો, નહીંતર મસાલો ચોંટી જશે મિત્રો, તો સ્વાદ સારો આવશે નહીં. ડાયાબિટીસવાળા સારી રીતે ખાઈ શકે, નો પ્રોબ્લેમ. અને હા મિત્રો, અત્યારે તો આ ભાજી બહુ મળે છે, પણ ડિલિવરી આવી ગઈ હોય બેનને અને એને જો ખાવી હોય તો આ ભાજી બહુ જ લાભદાયક છે. પણ એક ધ્યાન રાખવાનું, ટમેટું નહીં નાખવાનું, હિંગ નહીં નાખવાની, તો જ એમનાથી ખવાશે, નહીંતર આ ભાજી એમને માટે નહીં સારી, બરાબર મિત્રો. તો ડાયાબિટીસવાળા ખાઈ શકે, આપણે નોર્મલ માણસ પણ ખાઈ શકે. તો આ રીતે બનાવજો મિત્રો. તો જેણે લાઈક સબસ્ક્રાઈબ ના કરી હોય મિત્રો તો કરી લેજો, જેથી કરીને સૌપ્રથમ મારો વિડીયો તમને મળે અને અવનવા વિડીયો આવી રીતે તમને મળતા રહેશે. સર્વ મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ. લાઈક શેર સબસ્ક્રાઈબ મિત્ર જરૂર કરજો.